તો વિદ્યાર્થીની હત્યા મામલે આજે મણિનગર, કાંકરિયા અને ઈસનપુરનું બંધનું એલાન છે। કાંકરિયા, મણિનગર, ખોખરા, ઈસનપુર આસપાસ 200 શાળાઓનું સ્વયંભૂ બંધ। વીએચપી અને વેપારી એસોસિએશન દ્વારા બંધનું એલાન અપાયું છે। ઇમરજન્સી સેવા સિવાય તમામ શાળાઓ, કોલેજો અને માર્કેટ બંધ રાખવા અનુરોધ કરાયો છે। સ્વયંભૂ રીતે મણિનગરની જનતાએ આજે બંધ પાડવાનો નિર્ણય લીધો છે અને એમાં મણિનગરની લગભગ તમામ શાળાઓ જોડાયેલી છે અને એના કારણે આજે વિદ્યાર્થીઓ પણ વાલી મિત્રો પણ શિક્ષણ કાર્યમાં નથી જોડાયા અને શાળાઓ પણ લગભગ શિક્ષણ કાર્યથી આજે વંચિત રહી છે। મણિનગરની 7 ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાના મામલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને ગઈકાલે મોટી સંખ્યામાં જે સંગઠનો દ્વારા અને જે વાલીઓ દ્વારા જે છે તે સ્કૂલ પર હોબાળો મચાવવામાં આવ્યો હતો અને વીએચપી દ્વારા જે છે તે સ્કૂલનું બંધનું એલાન આપવામાં આવ્યું છે। સાથે સાથે ઈસનપુર અને કાંકરિયા અને મણિનગર વિસ્તારની તમામ શાળાઓમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે અને તેના પગલે મણિનગર, ઈસનપુર અને કાંકરિયા વિસ્તારની જે શાળાઓ જે છે તેઓએ સ્વયંભૂ આજે આગળ વાત કરીએ, પૂર્વોત્તર ભારતમાં આવેલું મિઝોરમ હવે ભારતીય રેલવેના નકશા પર જોવા મળશે। આઝાદી બાદ પ્રથમ રેલવે લાઇન આઇઝોલના સાયરંગથી બાયરાબી વચ્ચે નાખવામાં આવી છે। નોંધ્ય છે કે 51.38 કિલોમીટરની નવી રેલવે લાઇન નાખવામાં આવી છે। આઇઝોલ આવવા માટે રોડની વ્યવસ્થા છે, જેના કારણે જીવન જરૂરી વસ્તુઓ લાવવા લઈ જવા માટે ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ વધુ થાય છે। हाँ, अभी तक एक्चुअली इस कारण से आइजॉल का जो टूरिज़्म है जितना होना चाहिए था उतना बढ़ नहीं पाया था, बट अब ये रेलवे आने से वो टूरिज़्म में बहुत एक बड़ा बूस्ट मिलने वाला है। और क्योंकि ये जगह ऐसी है जो एक अनएक्सप्लोर्ड ब्यूटी है, यहाँ का प्राकृतिक सौंदर्य है, यहाँ के जो लोकल कल्चर और ट्रेडिशंस है, ये सभी पर्यटकों को बहुत आनंद आएगा। इससे કેટલા મનમોહક તમને દ્રશ્ય જોવા મળે તમને જ્યારે ટ્રેન આપણે અહીંયા બ્રિજ પછી જ્યારે ટ્રેન ચાલે છે તો બ્રિજની હાઇટથી તમે નીચે તમે જોશો તો કેટલી ખીણ છે, એમાં તમારા પાણીના ધબધબા છે, વોટરફોલ્સ તમારા અહીંયાથી જઈ રહ્યા છે, એટલે એટલી સિનિક બ્યુટી છે આના ટોટલ અહીંયા છે 55 ટોટલ મેજર બ્રિજ છે, આ જે 51.38 કિલોમીટરના સ્ટ્રેચમાં 87 માઇનર બ્રિજીસ છે અને 48 એની ટનલ્સ છે। આમાં દેશના પૂર્વોત્તર રાજ્ય એટલે કે મિઝોરમ દેશની આઝાદી બાદ પણ તેની જે રેલવે કનેક્ટિવિટી હોવી જોઈએ તે ન હતી, પરંતુ 2014માં રેલ પ્રોજેક્ટની શરૂઆત થઈ અને આ જે રેલ પ્રોજેક્ટ છે તેની પૂર્ણ થઈ ગઈ છે કામગીરી। હવે આ જે મિઝોરમનો આઇઝોલ કેપિટલ સિટી છે અને આ કેપિટલ સિટીથી લઈ અને હવે દેશના જે નેટવર્ક છે, રેલવે નેટવર્ક છે તેની સાથે જોડાશે અને તેના કારણે એક બેનિફિટ મળશે કે હવે રેલવે લાઇનથી એટલે કે આ 50 કિલોમીટરની લાઇન છે અને તેના કારણે જે મિઝોરમની સુંદરતા છે, આઇઝોલની સુંદરતા છે તે પણ જોવા મળશે। અત્યારે આ કુદરતી નજારો છે તે પણ અહીં રેલવેમાં જે લોકો પ્રવાસ કરશે તેને જોવા મળશે। સાથે સાથે જે અહીં આઇઝોલમાં રહે છે લોકો તેના જીવનમાં પણ બદલાવ આવશે, સાથે જ અહીં જે ટુરિસ્ટ આવે છે, પ્રવાસીઓ આવે છે તેને પણ બેનિફિટ મળશે અને પ્રવાસનને પણ વેગ મળશે। કેમેરામેન નિલેશ સોસા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, આઇઝોલ। હવે નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર। રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદનું જોર રહેશે। સૌરાષ્ટ્ર કચ્છમાં ઓરેન્જ, દ્વારકામાં રેડ એલર્ટ। 24 કલાકમાં 226 તાલુકામાં વરસાદ, સૌથી વધુ જૂનાગઢના મેંદરડામાં 13.21 ઇંચ વરસાદ। અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા મામલે એનએસયુઆઈના આજે શાળાની તાળાબંધી એનએસયુઆઈ કરશે।